રાજકોટ ગ્રામ્યમાં પત્રકારિતાના નામે ઉદ્યોગકારો પાસેથી ખંડણી ઉઘરાવવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। ક્યારેક પત્રકાર તો ક્યારેક જીપીસીબીના અધિકારી બનીને ઉદ્યોગકારોને ડરાવવામાં આવતા હતા। ફેક્ટરી બંધ કરાવી દેવાની અને લાખો રૂપિયાનો દંડ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવવાના બે અલગ અલગ કેસમાં કુલ 5 લોકો સામે ગુનો નોંધાયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્યમાં કહેવાતા પત્રકારો અને સરકારી અધિકારીઓના નામે ઉદ્યોગકારોને ધમકી આપીને પૈસા પડાવવાના બે મામલા સામે આવ્યા છે। પ્રથમ કેસ જેતપુરનો છે। જેતપુરમાં નવીનચંદ્ર નારાયણભાઈ ડોબરિયા ખોડિયાર પ્રોસેસ નામનું એક સાડી પ્રોસેસિંગનું હાઉસ ચલાવે છે। થોડા દિવસ પહેલાં તેમની ફેક્ટરી પાસે બે વ્યક્તિઓ આવ્યા હતા। આરોપ છે કે અજયભાઈ જાદવે પોતાની ઓળખ લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકે આપી હતી, જ્યારે વિજય વર્માએ પોતાને જીપીસીબીના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો। આ બંનેને ઉદ્યોગકારોને ધમકી આપી હોવાનો આરોપ છે કે ફેક્ટરી પર લાખો રૂપિયાનો દંડ કરાવી દઈશું, ગુનો દાખલ કરાવી દઈશું અને ફેક્ટરી બંધ કરાવી દઈશું। આ ધમકીથી ડરીને ફરિયાદીએ શરૂઆતમાં 30,000 રૂપિયા આપ્યા હતા, જોકે બાદમાં સમગ્ર મામલો શંકાસ્પદ લાગતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો। અને હવે આવો વાત કરીએ બીજા કેસની, જે જૂનાગઢનો છે। જૂનાગઢમાં દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું એક કાપડ પ્રિન્ટિંગ કરવાનું કારખાનું ચલાવતા મહેશભાઈ ગજેરાને પણ આ જ એક પ્રકારની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે। આ કેસમાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપ છે કે ત્રણેય સરકારી વિભાગોમાં ફરિયાદ કરવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ₹50,000 રૂપિયાની માંગણી કરી હતી। બંને મામલામાં રાજકોટ રેન્જના ડીઆઈજીની સૂચના બાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુના નોંધ્યા છે। પ્રથમ કેસમાં અજય જાદવ, વિજય વર્મા સામે ફરિયાદ છે, જ્યારે બીજા કેસમાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ મામલે રાજકોટના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે શું કહ્યું એ સાંભળી લો। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ખંડણીખોર કહેવાતા પત્રકારો વિરુદ્ધમાં 2 ગુના દાખલ કર્યા છે। એવા ખંડણીખોરો વિરુદ્ધમાં ગુના દાખલ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબનો સ્પષ્ટ સૂચના છે। આ સૂચના અંતર્ગતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે, આમાં ફરિયાદી નવીનચંદ્ર નારાયણભાઈ ડોબરિયા છે। આનો જય ખોડિયાર પ્રોસેસ નામનું સાડીનો કારખાનું છે। થોડા દિવસ પહેલાં ત્યાં 2 માણસો આ પ્રોસેસિંગ હાઉસની નજીકમાં આવ્યા, જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે। આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે એ ખંડણી ના આપો, નહીં તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આનાથી કઢાઈ લીધેલ। અને પછી આ શરૂઆતમાં જો અરજદાર છે એને ખબર જ નથી પડી કે એ લોકો જીપીસીબીના છે કે બીજા લોકો છે, એવો ભી ગયો। પછી જ્યારે જૂનાગઢમાં 2 દિવસ પહેલાં આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો। આમ જ જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનું કારખાનું ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણે જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસીસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને ધમકી આપી અને 50,000 રૂપિયાની ઉઘરાણી કરી। આ બંને 2 એફઆઈઆર જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં એકમાં વિજય વર્મા અને અજય જાદવ પત્રકાર એ બંને છે, બીજામાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા એ 3 આમાં આરોપી છે, 1 એફઆઈઆરમાં આરોપી છે। આમ આ ગુના દાખલ થયો છે। હું આપના માધ્યમથી તમામ ઉદ્યોગ કરવાવાળાઓને, તમામ બીજા ઇન્ડસ્ટ્રીઝ વાળાઓને હું અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ એવા પ્રકારના ધાક ધમકી આપના આપતા હોય, તોડબાજી કરવા માંગતા હોય, ખંડણી
ની ઉઘરાણી કરવા માંગતા હોય, આપ નિસંકોચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, એસડીપીઓ કચેરીનો સંપર્ક કરો, અમારા ઓફિસનો સંપર્ક કરો, અમને તમે ફોન પણ કરી શકો. અમે નિશ્ચિત રૂપથી આ લોકો વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવાના છીએ. પોલીસનું કહેવું છે કે પત્રકારિતાના નામે ધમકી આપીને પૈસા પડાવવા એ ગંભીર બાબત છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ઉદ્યોગકારોને પણ અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ સરકારી વિભાગ અથવા તો મીડિયા સાથે જોડાયેલા હોવાની ઓળખ આપી તપાસ કે ફરિયાદના નામે પૈસા માંગણી કરે તો પહેલાં તેમનું ઓળખપત્ર ચકાસવું, ડરના કારણે રોકડા પૈસા આપવાના બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. હાલ પોલીસે બંને કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને આ ગેંગ સાથે અન્ય કોણ લોકો જોડાયેલા છે તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.